ખાદ્ય તેલના ભાવમાં થયો નોંધપાત્ર વધારો. સિંગ તેલના ડબ્બાનો ભાવ 2500 પર પહોંચ્યો. તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંગ તેલના ડબ્બામાં 70 થી 100નો વધારો થતાં ડબ્બાનો ભાવ 2500 પર પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલમાં 80 થી 100 અને પામ ઓઇલમાં 50 થી 60નો વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે સિંગ તેલના ભાવમાં વધારો કોઈ આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક મોટા કારણ વગર થયો નથી, પરંતુ મગફળી અને કપાસની ઓછી આવક આ વધારા માટે જવાબદાર છે. છોટાઉદેપુરમાં પ્રસૂતિ બાદ મહિલાને 4 કિલોમીટર ચાલવાની ફરજ પડી. રસ્તાની સુવિધા ન હોવાથી ભોગવવી પડી હાલાકી. છોટાઉદેપુરમાં ભુંડામરિયા ગામની મહિલાને પ્રસૂતિ બાદ કોડબીથી 4 કિલોમીટર ચાલવું પડ્યાની ઘટના સામે આવી છે. પ્રસૂતાએ 2 દિવસ પહેલા દીકરાને જન્મ આપ્યો હતો અને હોસ્પિટલમાંથી રજા આપતા રસ્તાના અભાવે પોતાના ઘરે ચાલતા જવાની ફરજ પડી. રસ્તાના અભાવે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે 3 આરોપીઓને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટના 10,000ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા છે. આ સાથે આરોપીને દર મહિને એક વખત પોલીસ મથકે હાજરી પુરાવી પડશે. ખ્યાતિ હોસ્પિટલે PMJY યોજનામાંથી નાણાં ઉચાપત કરવા માટે દર્દીઓને ખોટા ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું હતું. કચ્છમાં આંગળીયા પેઢીના માલિકની બંદૂકની અણીએ 4 શખ્સોએ કર્યું અપહરણ. કચ્છના ગાંધીધામમાં આંગળીયા પેઢીના માલિક સંકેત દીધીનું 4 શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું. બપોરના સમયે સંકેત દીધી જઈ રહ્યા હતા. એ દરમિયાન 4 શખ્સો કાર લઈને આવ્યા અને બંદૂકની બતાવીને બેસાડી અપહરણ કર્યું. ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું. સમગ્ર ઘટના લઈને પોલીસે CCTV ચેક કર્યા છે અને વધુ તપાસ માટે અલગ ટીમ બનાવી છે. પુણે વડોદરા સહિત પુણે 4 શહેરોને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત થઈ. ભારતીય રેલવે પુણેથી 4 શહેરોને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી, જેમાં પુણે શેગાંવ, પુણે વડોદરા, પુણે સિકંદરાબાદ અને પુણે બેલગાવીનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ પુણે વડોદરા વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેન લોનાવાલા, પનવેલ, વાપી અને સુરત જેવા સ્ટેશન પર રોકી તેવી શક્યતા છે. હાલમાં આ રૂટ પર મુસાફરીમાં લગભગ 9 કલાકનો સમય લાગે છે, જેમાં 2 કલાકનો ઘટાડો થશે. રાજ્યમાં વરસાદની તીવ્રતા શા માટે ઘટી? હવે વરસાદનો બીજો રાઉન્ડ ફરી ક્યારે શરૂ થશે? હાલ દેશમાં વરસાદ લાવતી 2 સિસ્ટમ સક્રિય છે, પરંતુ વરસાદ લાવતી કોઈ પણ સિસ્ટમ ગુજરાત પર સક્રિય ન હોવાથી વરસાદની તીવ્રતા ઘટી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 23 જુલાઈ બાદ શરૂ થશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. મોન્સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધતા 1 સપ્તાહ સુધી વરસાદની શક્યતા નહીવત છે. ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ સહિત 15 સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા. આવકવેરા વિભાગ દ્વારા ખોટી રીતે TDS અને કરમાફીના લાભ મામલે રાજ્યના 15 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ, સુરત, અંકલેશ્વર, વાપી, પાટણ, ભરૂચ, રાજકોટ, ગોંડલ, ધોરાજી સહિતના શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદના 3 વ્યક્તિઓના ઘરે અને ધંધાના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. ખોટા IT રિટર્ન ફાઇલ કરનારાઓને ITR અપડેટ કરવા આદેશ આપવામાં આવ્યા છે. પોરબંદરમાં 4 શ્વાને હુમલો કરતા 2 મહિનાના બાળકનું મોત. ઘોડિયામાંથી ઉપાડી ગયો હતો બાળકને. પોરબંદરના કોટડા ગામમાં 4 શ્વાનના હુમલામાં 2 મહિનાના બાળકનું મોત થયું છે. ઘોડિયામાં સૂઈ રહેલા બાળકને શ્વાન ઉપાડી ગયો. તેના પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું. મૃતકનો બાળક પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવ્યો હતો. અમદાવાદમાં લિવિનમાં રહેતી પત્નીના ઘરે જઈને પૂર્વ પતિ પ્રેમીની કરી હત્યા. આરોપીની કરાઈ ધરપકડ. અમદાવાદના સરખેજમાં લિવિનમાં રહેતી પત્ની દિલશાદ મેમણના ઘરે જઈ તેના પૂર્વ પતિ જાકીરે પ્રેમી સરફરાઝની હત્યા કરી. મંગળવારની રાત્રે જાકીર છરી લઈ તેના પત્નીના ઘરે પહોંચ્યો અને ઝઘડો કરી સરફરાઝને છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. સરખેજ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.